માતાજી દ્વારકાધીશ મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં છો. તમારું સ્વાગત છે ફરીથી અમારા વિપુલ બ્લોગ્સ ચેનલની અંદર. તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો તમારા માટે ફરીથી તડક ધબડકનો ઇન્ટરેસ્ટિંગ બ્લોગ લઈને આવી ગયા છે. તો અત્યારે છે 16 ઓગસ્ટ એટલે કે જન્માષ્ટમી. તો અત્યારે અમારા થરાદ શહેરની અંદર મસ્ત મજાનો વરઘોડો નીકળવાનો છે, મટકી ફોડનો કાર્યક્રમ યોજાવાનો છે. તો વ્લોગમાં એન્ડ સુધી તમે બધા બની રહ્યો છો. ચેનલ પર ન હોય ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને જરાય સ્કીપ ન કરતા. તો હું શરૂઆતથી કરીને એન્ડ સુધી તમને બધું જ બતાવીશ. તો અત્યારે સવારે અમારે જવાનું છે પહેલાં કાનોડાના મંદિરે, ત્યાંથી અમારે મટકી બાંધવા જવાનું છે. તો અત્યારે જશું મટકી બાંધવા અને પછી બપોરે પછી તેમ નીકળવાનું છે વરઘોડું. તો વ્લોગમાં સુધી બની રહ્યો, ચેનલ પર નવા ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા શ્રી કૃષ્ણના મંદિર, અહીંથી નીકળવાનો છે સોરોથી શોભાયાત્રા એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનનું વરઘોડું. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ ભૈરવ દાદાનું પણ મંદિર છે. તો અહીંયાથી વરઘોડો નીકળવાનો છે. અહીંયા આગળ ડેકોરેશનની તૈયારી પણ થઈ રહી છે, સાથે સાથે મહાદેવનું મંદિર પણ છે. તો થઈ રહી છે ડેકોરેશનની તૈયારીને સામે જ છે મૂછાળો કાનુડો એટલે કે આપણા કૃષ્ણ ભગવાન. તો તમે પણ દર્શન કરી લો. અત્યારે જન્માષ્ટમીના દિવસે અમે પણ કરી લીધા છે. તો ફાઇનલી મિત્રો કાના દર્શન કરી લીધા છે ને હવે બાંધવાની છે આપણે પહેલી મટકી, એ પણ કૃષ્ણના મંદિરે, એ પણ ઘરડા માણસના હાથે. તો તમે જોઈ શકો છો અમે મટકી બાંધવાની શરૂઆત કરી નાખી છે. કનૈયા લાલ કી જય. તો આપણે પહેલી મટકી તો શ્રી કૃષ્ણના મંદિરે ફાઇનલી બંધાઈ ગઈ છે ને હવે આપણે નીકળી ગયા છે બજારની અંદર બીજી મટકીઓ બાંધવા માટે. તો ફાઇનલી અમારી બીજી મટકી પણ બંધાઈ ગઈ છે ને એમ કરતાં કરતાં આપણે થર્ડ એટલે કે ત્રીજી મટકી પણ બંધાઈ ગઈ છે ને હવે ચોથી મટકીની તૈયારી કરી રહ્યા છે ને એ પણ બાંધવાની છે રામજી મંદિરે. તો તમે જોઈ શકો છો. તો અમારી ચોથી મટકી પણ બંધાઈ ગઈ છે ને એ પણ મોટા આગેવાનોના હાથેથી બંધાવી છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી અમારી પાંચમી મટકી પણ બંધાઈ ગઈ છે, પણ આ મટકી બાંધવામાં અમને ખૂબ જ મુશ્કેલીઓ પડી છે, કારણ કે કઈ બાજુ બાંધવી ખબર જ નથી. તો ફાઇનલી અમારી છઠ્ઠી મટકી પણ થઈ ગઈ છે તૈયાર ને હવે અમે ચડી ગયા છીએ ઉપર બાંધવા માટે. તો આમાં તો સરળતા પડી છે કારણ કે બંને બાજુ બાંધવા જેવી જગ્યા હતી. પાંચમી મટકીમાં મુશ્કેલીઓ પડી એનું કારણ હતું કે આ કંઈ બાંધવા જેવી સાઈડમાં કશું જગ્યા જ નથી. તો ફાઇનલી મિત્રો અમારી આઠમી મટકી પણ બંધાઈ ગઈ છે. આઠમી પછી અમારી આ છે નવમી મટકી, એ પણ ફાઇનલી અમે બાંધી નાખી છે. નવમી પછી અમારી આ છે 10મી મટકી, એ પણ બાંધી નાખી. 10મી પછી આ છે અમારી 11મી મટકી, એ પણ જેમ તેમ કરીને થોડી મુશ્કેલી પડે પણ બાંધી નાખી છે. એના પછી આ છે અમારી 11મી મટકી. તો 11મી મટકી પણ ફાઇનલી અમે બાંધી નાખી છે. હવે વારી છે અમારી છેલ્લી મટકી, એ પણ લક્ષ્મી માતાના મંદિર એટલે કે અમારી 12મી મટકી. બધા ગ્રુપના મદદથી ફાઇનલી અમે બધી જ મટકી બાંધી દીધી છે. મિત્રો મટકી બીજી બધીને આવી ગયા હતા આપણે ઘરે અને અહીંયા આગળ ઝરમર દેખી છે કે વરસાદ ચાલુ થઈ ગયો છે. પણ આવા વરસાદની અંદર મટકી ફોડવાની મજા જ કઈ આવશે અલગ, કારણ કે એક બાજુ વરસાદ ચાલુ છે ને એક બાજુ મટકીનો અનેરો ઉત્સવ હશે અને એમાં પાછો ઝરમર વરસાદ ચાલુ છે. તો મજા જ કઈ આવશે. તો બ્લોગમાં બધા ચેનલ પર નવા ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગને એન્ડ સુધી જોજો, જરાય સ્કીપ ન કરતા. તો ફાઇનલી મિત્રો પાછા આવી ગયા કાનુડાના મંદિર અને ડેકોરેશન પણ થઈ ગયું છે. કેવું લાગી રહ્યું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારા કૃષ્ણ ભગવાનને નવા વસ્ત્ર પહેરીને મસ્ત મજાના તૈયાર કરી દીધા છે. બસ હવે આરતી કરવાની છે ને અહીંથી વાતે ને ગાતે અમારે નીકળવાનું છે કાનુડાનું વરઘોડું. તો ફાઇનલી મિત્રો વાતે ને ગાતે મેં વરઘોડો નીકાળી દીધું. અમારું બધી ડીજેની બધું છે બહાર. તો હવે તમને બહારનો વ્યૂ બતાવું. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે અધર્મ વધે છે આ ધરતી ઉપર, પાપીઓ ખૂબ વધી જાય છે, રાક્ષસો ખૂબ વધી જાય છે, પૃથ્વી જો છે એના પાપ તો ફાઇનલી મિત્રો પહેલી મટકીનો ચડાવો લઈ લીધો છે ને એ અમારા ગ્રુપના મિત્રે જ લીધો હતો. તો હવે ફોડો છે પોતે મટકી.
તો ફાઇનલી મિત્રો મટકી ફોડતા ફોડતા આપણે પોતે ગયા હતા રામજી મંદિરે અને હવે જોઈએ છીએ અહીંયા આગળનો ચડાવો કોણ લે છે ને એની મટકી કોણ ફોડે છે તો દેખીએ છીએ. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા ફ્રેશ થઈ ગયા છે ને આ બાજુ વરસાદ પણ ચાલુ થઈ ગયો તો તમે જોઈ શકો છો. તો ઘરે આવીને ફ્રેશ થઈ ગયા છે. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવો. ચેનલ પર નવા ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ બીજા તમને આવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ દેજો. ટાટા બાય બાય.